રાજ્યમાં બનેલ કુછ ઇન્સિડન્ટને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં આજથી માંડીને 19 તારીખ સાંજ સુધીના એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી છે. આના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં છેલ્લા 5 વર્ષમાં બનેલ શેરી સંબંધી ગુનાઓ, આમાં સંડોવાયેલ તમામ ઇસમો, પછી મિલકત સંબંધી ગુનાઓ, ચોરી, ઘરફોડ ચોરી, લૂંટધાડમાં ઇન્વોલ્વડ ઇસમો અને બુટલેગરો, ગેમ્બલરો અને અન્ય પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હેબિચ્યુઅલ ઓફેન્ડરોના યાદી આપણે ઓલરેડી આપને પાસે છે. આમાં પણ થોડું રિવાઇઝ કરીને આપણે એક એક્શન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી છે. આના ભાગરૂપે સમગ્ર શહેરમાં કેટલાક નોન ક્રિમિનલ્સ વિરુદ્ધમાં BNSS 2023 અંતર્ગત પ્રિવેન્ટિવ એક્શન, કેટલાક વિરુદ્ધમાં સેક્શન 93 પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત પાસા તડીપાર સુધીના કાર્યવાહી કરવામાં તૈયારી કરી છે. સાથે સાથે સમગ્ર શહેરમાં રેડ, ટાર્ગેટેડ ઓપરેશન આ પણ ચાલુ રહેશે. તે ઉપરાંત કેટલાક તત્વો એક કરતાં વધારે ગુનામાં ઇન્વોલ્વ થઈ જાય છે એઓના બેલ કેન્સલેશન સુધીના કાર્યવાહી પોલીસ પ્રોસિક્યુશન સંકલન કરીને ન્યાયાલય સમક્ષ ખાસ દરખાસ્ત કરીને એમના રદ કરવાની પણ કાર્યવાહી કરી છે. તે ઉપરાંત જે કંઈ નોન ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ શહેરમાં સક્રિય બને અને સક્રિય રહીને કોઈ એન્ક્રોચમેન્ટ કે અન્ય પ્રવૃત્તિ કરી રહ્યા હોય તે અંગેનું પણ આપણે જાણકારી ભેગા કરીને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને કાર્યવાહી કરીને પણ આપણે આયોજન કરી છે. તો આના ભાગરૂપે જે કંઈ ઓપરેશન્સ અને એક્શન લેવામાં આવી રહ્યું છે તે અંગે વખતો વખત શહેરના જનતાને આપના માધ્યમથી અવગત કરવામાં આવશે. તમે જાણો છો કે શહેરમાં આપણે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક નોન ક્રિમિનલ્સોને આપણા રડારમાં છે. 750 જેટલા ક્રિમિનલો આપણા રડારમાં છે. એ જ રીતે આપણે શોધ પ્રોજેક્ટ અંતર્ગત સાંજે 6 વાગ્યાથી 12 વાગે નાઇટ 12 વાગ્યા સુધીના જે આપણા ચાલે છે આના અનુસંધાને આપણા બોડી ઓફેન્ડરોના પણ આપણે ટાર્ગેટ લિસ્ટમાં છે જ. તો દર વખતે આપણા લિસ્ટેડ બુટલેગર, લિસ્ટેડ ગેમ્બલર આ બધા લિસ્ટ છે. આ રિવાઇઝ કરીને આપણા અપડેટેડ ડેટાના આધારે એવા તત્વો ઉપર નિયંત્રણ લાવવા માટે ઇફેક્ટિવ કાર્યવાહી કરવામાં આવશે. તો આપણા જગ્યા જગ્યા ઉપર સર્ચ ઓપરેશન, એવા તત્વો ઉપર ઇફેક્ટિવ લીગલ એક્શન, અમને જે સુલેહ શાંતિને ભંગ કરવાના પ્રયાસ કરનાર ઇસમો વિરુદ્ધ ઇફેક્ટિવ પોલીસ એક્શન આ આપણા આ સમયગાળા દરમિયાન કરવામાં આવશે. અને આ માત્ર 100 કલાક માટે નહીં, શહેર પોલીસની પ્રયાસ રહેશે આવા ઇફેક્ટિવ એક્શનથી શહેરમાં કોઈપણ પ્રકારની એન્ટી સોશિયલ એક્ટિવિટી ટોલરેટ કરવામાં ના આવે આ અપ્રોચથી આપણે કાર્યરત રહેવાના છે.